માળિયા હાટીનાના જુથળ ગામના સામાજિક આગેવાન ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મોત મામલે અનુસૂચિત જાતિ સમાજના લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામમાં અનુસૂચિત જાતિ સમાજના સામાજિક આગેવાન ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મોતના મામલે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। સમાજના આગેવાનો અને ગ્રામજનોનું કહેવું છે કે ભરતભાઈ સોંદરવાના મોત અંગે હજુ સુધી અનેક પ્રશ્નો અનુત્તરિત છે। આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે અને જે કોઈ ગુનેગાર હોય તો તેને તાત્કાલિક કાયદાના હવાલે કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સાથે જ મૃતકના પરિવારને યોગ્ય ન્યાય, આર્થિક સહાય અને સુરક્ષા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। હાલ તો ભરતભાઈ સોંદરવાના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢી બોડીને પોલીસ ઓફિસે લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે, જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું। ચક્કાજામ દરમિયાન પુરુષો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે લોકો દ્વારા ન્યાય આપોના નારા લગાવવામાં આવ્યા હતા। વિરોધ પ્રદર્શનને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। વિનોદ છે, હું ભરત સોંદરવાનો મોટો ભાઈ છું। આપણે 7/3/2026ના રોજ ભરતભાઈનું રમરેજી ગામેથી મૃતદેહ મળેલ આવેલું હતું શંકાસ્પદ હાલતમાં। એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા। 42 ધક્કામાં અમને કોઈ એવો શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું, સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે, તો એ લોકોએ કોઈ એવો શાંતિપૂર્વક જવાબ જ નહોતો દીધો। એનાથી અમે અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો બધા સાથે મળી અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, એસપી સાહેબને મળ્યા હતા, પછી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, આઈજી સાહેબને મળ્યા। ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે રીપીએમ કરાવવું છે અને એસઆઈટીની રચના કરાવવી છે। અમુક આગમી તારીખમાં સુધીમાં જો તમે કંઈ એક્શન નહીં લો તો અમે અમારી રીતના અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો તથા બધા બહેનો ભાઈઓ અમે બધા સાથે મળી ભરતભાઈની બોડી સમાધિમાંથી બહાર કાઢી અને અમે રીપીએમ માટે જામનગર લઈ જવાના હતા। એ તકે અમે પહેલી તારીખ આપી હતી કે 1/6/2026ના રોજે સવારે 10 વાગે અમે ભરતભાઈની બોડી કાઢી અને રીપીએમ માટે લઈ જવાના હતા। તો અત્યારે કાલ રાતનું અમે જોયું તો કાલ રાતનો અહીંયા બંદોબસ્ત મૂકી દીધો હતો। કોડિયાતર સાહેબ, ડીએસપી સાહેબ જે આપણે છે માંગરોળ તાલુકાના, એને અમને બોલાવ્યા એ કે વિનોદભાઈ અત્યારે કે હજી મંજૂરી નથી મળી તો તમે બોડી ના બહાર કાઢી શકો। હું કહું સાહેબ તમે અત્યાર સુધી ક્યાં શું એક્શન લીધું હતું? હું કહું અમે 2 મહિનાથી સખત તમને લોકોને આર્ગ્યુમેન્ટ કરતા હતા, કહેતા સાહેબ તમે કંઈક આમાં એક્શન લ્યો। હું કહું મારા મમ્મી પપ્પા હટાને હાથના બીમાર છે અને કંઈ પણ વસ્તુ થશે તો એ જવાબદારી તમારી રહેશે। તો અત્યાર સુધી આઈજી સાહેબે, કલેક્ટર સાહેબે, ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બધાએ મને એક જ વસ્તુ કીધું કે વિનોદભાઈ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ તંત્રએ એક્શન નથી લીધું। આજે મારો સમાજ, અમારા યુવાનો, આગેવાનો બધા લોકો અમે સાથે ભેગા મળીને છે ત્યારે આજે એનું એક્શન લીધું કે અત્યારે જે એસઆઈટીની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું એસઆઈટીની ટીમની રચના કરી છે। એમાં આપણા કોડિયાતર સાહેબ, ડીએસપી સાહેબ છે એને મેન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે, એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે। હવે આપણે આગળ એ જોઈએ છે કે એસઆઈટીની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે। હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો સાહેબ। જય હિન્દ, જય ભારત। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરી તેમને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમાજના આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ભરતભાઈ સોંદરવાના મોતની તટસ્થ તપાસ કરીને સત્ય બહાર નહીં આવે અને પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે। હાલ સમગ્ર પંથકમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો તપાસના પરિણામો પર નજર રાખી રહ્યા છે। ગઈ તારીખ 7/3/2026ના રોજ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 103(1) 115(2) મુજબનો એક બનાવ બનેલ હતો। જુથળ ગામના
મરણ જનાર ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ બાબતે એક તપાસ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી. સદરુ તપાસ બાબતે મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે. આ ટીમના વડા તરીકે મારી ડીવી કોડિયાતર ડીવાયએસપી માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે. અન્ય સભ્યો તરીકે એને વાઘેલા પીએસઆઈ LIB ગીર સોમનાથ તેમજ DH વાળા પીએસઆઈ વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે. આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે SIT છે એ સંભાળી લેશું અને વિગતવાર અને ઊંડાણપૂર્વક આ ગુનાની તપાસ કરશું. સર 3 તારીખથી કંઈક રિપોર્ટ ચાલુ થવાના છે. આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના LVA SDS ટેસ્ટ થનાર છે. આ LVA SDS ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન FSL તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફરીથી રિપોર્ટ PM રિપોર્ટ કરવાનો છે, FSL રિપોર્ટ. એ માટે પણ જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહીને અનુસરી અને જરૂરી ઘટતી કાર્યવાહી આગળ કરવામાં આવશે.